એ મારા ભક્ત કે મનુષ્ય મારા બ્રાહ્મણોનું અપમાન કર્યું ને એ હું નહીં ચલાવી લઉં. કારણ કે બ્રાહ્મણો મને અત્યંત પ્રિય છે. જે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હોય એને ખ્યાલ છે કે બ્રાહ્મણમ પ્રિયમ, બ્રાહ્મણ મને અત્યંત પ્રિય છે. બ્રાહ્મણો દ્વેષ ન કરવો, બ્રાહ્મણોને ઈર્ષ્યા ન કરવી, બને તો આપણે સન્માન કરવું, માન દેવું, ન બને તો અપમાન ક્યારેય ન કરવું. કારણ કે બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ છે, પૂજનીય છે, વંદનીય છે. અને જે વંદનીય પૂજનીય હોય છે ને એનું હંમેશા સ્વાગત કરવું જોઈએ. કારણ કે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને સાહેબ, ત્યારે બ્રાહ્મણની પ્રાપ્તિ થાય છે, બ્રાહ્મણનું ખોળિયું પ્રાપ્ત થાય છે. પછી માણસના કર્મ અનુસાર બ્રાહ્મણનું ખોળિયું મળ્યા પછી કદાચ એ કોઈ ભૂલ કરતો હોય તો એના ગત જન્મના પાપો છે. બ્રાહ્મણ ધારે ને તો એ રોજ મંત્રો દ્વારા એના પાપને ધોઈ નાખે છે. બ્રાહ્મણ સવારે સંધ્યા કરે ને ત્યારે મંત્ર બોલતો હોય છે, અગ્નિ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, થલમિતિ ભસ્મ, યોમિતિ ભસ્મ, સર્વ હવા ઇદમ ભસ્મ. હે ભગવાન, સળગતો અગ્નિ સંપૂર્ણપણે લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે. એમાં જગત રૂપી અમારથી જાણતા કે અજાણતા પાપ થઈ ગયા હોય તો પરમાત્મા અમને પાપ માંથી છોડાવજો. એટલા માટે બ્રાહ્મણને શ્રેષ્ઠ કહ્યો છે.